આણંદના બાકરોલમાં અનુસૂચિત જાતિની કન્યા છાત્રાલયમાં હોબાળો મચ્યો। હલકી ગુણવત્તાનું અને એક જ પ્રકારનું ભોજન અપાતું હોવાથી હોબાળો મચાવવામાં આવ્યો। દૈનિક એક જ ભોજન પીરસાતા ત્રસ્ત વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો। હલકી ગુણવત્તાના ભોજન મુદ્દે વિદ્યાર્થીનીઓનો સંચાલિકા પર ગંભીર આરોપ। સમયસર ભોજન પણ ન મળતું હોવાના આરોપ સાથે હલ્લાબોલ કર્યો। સુરેન્દ્રનગર કે જ્યાં ખનીજ ચોરો સામે કાર્યવાહી યથાવત છે। વઢવાણથી વાઘેલા રોડ પર ગેરકાયદે ખનીજ વહન કરતા 2 ડમ્પર ઝડપાયા। 2 ડમ્પર સહિત 90 લાખનો મુદ્દામાલ કરાયો સીઝ। ડમ્પરમાંથી બ્લેક ટ્રેપનો જથ્થો પણ મળી આવ્યો છે, જેને જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજકોટ કે જ્યાં મોડી રાત્રે ગેરકાયદે ધાર્મિક સ્થાનો પર ચાલ્યું દાદાનું બુલડોઝર। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોડી રાત્રિના હાથ ધરાયું ડિમોલિશન। 2 મંદિર અને એક દરગાહ મળીને કુલ 3 ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફરી વળ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને ડિમોલિશનની કામગીરી હાથ ધરી। ડિમોલિશનની કામગીરી સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા।